મારા ફોનમાં મને રેગ્યુલર મેસેજ આવે કે મેં કેટલા જીબી ઇન્ટરનેટ યુઝ કર્યું છે, એટલે મને ખબર પડે કે હવે મારે ફોનમાં રિચાર્જ કરાવવાનો સમય આવી ગયો છે, યા તો પછી મને એ ખબર પડે કે આજના દિવસમાં કેટલું ઇન્ટરનેટ મેં કન્ઝ્યુમ કર્યું છે. આ કેટલી સારી વાત કહેવાય નહીં? પણ જો આવું જ કંઈક ઘરમાં રહેતી વીજળી વખતે થાય તો કેટલું સારું રહે. આપણે ઘણીવાર વીજળીનો દુરુપયોગ પણ કરતા હોઈએ. આપણે અહીંયા બેઠા હોય ને ક્યાંક લાઇટ પંખા ચાલતા હોય અને આપણને એમ થાય કે કોણ ઊભું થાય, પણ જો તમને થોડી સેકન્ડમાં મેસેજ આવે કે હવે તમારો વીજળીના વપરાશમાં આટલા જ બચ્યા છે બેલેન્સમાં, તો તમે શું કરો? તમે ફટાફટ જાઓ, પંખો બંધ કરો, લાઇટ બંધ કરો અને વીજળી પર કંટ્રોલ કરો. એટલે સ્માર્ટ મીટરની આજે વાત કરવી છે, તમે સૌ સમજી જ ગયા હશો. હેડલાઇન ન્યૂઝે થોડા દિવસ પહેલાં સ્માર્ટ મીટર માટે એક ન્યૂઝ બનાવ્યા હતા અને તેમાં પ્રજાનો માથાનો દુખાવો કીધું હતું. પણ શું ખરેખર સ્માર્ટ મીટર પ્રજાનો માથાનો દુખાવો છે? આ સ્માર્ટ મીટર લગાવવાથી કેટલા ફાયદા થાય ને કેટલું નુકસાન થાય, એના ફેક્ટ શું છે અને એના મિથ શું છે, તેના વિશે આજે ચર્ચા કરવી છે અને એ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. એટલા માટે જ આજે હેડલાઇન ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે MGVCLના MD તેજસ પરમાર સાહેબ, અને તેમની સાથે આજે વાત કરવી છે. તેમને પૂછવું છે કે આ સ્માર્ટ મીટર આખરે જે ગુજરાતભરમાં અને દેશભરમાં લગાવવાના છે તેના ફાયદા ગ્રાહકોને કેવા અને કેટલા થશે. સાહેબ, સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન એ પૂછીશ કે દરેક લોકો ઘરમાં બેસીને ટીવી જોતા હોય, મોબાઈલ ચાર્જ કરતા હોય, યા પછી ફેન એસી ચલાવીને આરામથી બેઠા હોય, આ બધી વીજળી આવે છે ક્યાંથી? સૌથી પહેલો તો એ પ્રશ્ન છે, કારણ કે ઘરે બેઠેલા ગ્રાહકને ખબર નહીં પડતી હોય કે આ વીજ આવે છે ક્યાંથી. નમસ્તે તમામ દર્શક મિત્રો, અને સૌપ્રથમ તો હું હેડલાઇન ન્યૂઝનો આભાર માનીશ કે મને આના માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કર્યો છે. જે આપનો પ્રશ્ન છે કે વીજળી ક્યાંથી આવે છે, તો આપણા દેશમાં મોટાભાગે આપણે કોલસા આધારિત અને ગેસ આધારિત થર્મલ પાવર સ્ટેશન્સ હોય છે. આ થર્મલ પાવર સ્ટેશનમાં પાવર સતત જનરેટ થતો હોય છે, અને આ જે જનરેશન જે પાવરનું થાય છે એ ઉપરાંત આપણે ઘણા બધા સોલાર પાર્ક્સ પણ હવે નવા આવવા લાગ્યા છે, વિન્ડ ફાર્મ્સ પણ ઘણા બધા છે. આ બધામાં અને હાઇડ્રો પાવર સ્ટેશન્સ પણ છે. તો આ બધામાં જેટલો પાવર ઉત્પન્ન થાય છે એ એક ગ્રીડ મારફતે સૌપ્રથમ એક સબસ્ટેશનમાં આવે છે, કારણ કે તેનો બહુ હાઈ વોલ્ટેજ હોય છે, અને આ સબસ્ટેશનમાંથી પછી એ આપણા ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મારફતે, ડિસ્ટ્રીબ્યુશન કંપની મારફતે આપણા ઘર સુધી પહોંચે છે. એટલે જે વીજ ઉત્પન્ન કરવી અને ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવી એ ખૂબ મુશ્કેલી ભરો સફર છે, યા તો પછી ખૂબ લાંબો સફર છે જે વીજ કંપનીવાળા તય કરતા હોય છે. તો એ વીજ જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી કસ્ટમર એટલે કે કન્ઝ્યુમર છે તેના ઘરે પહોંચાડવા માટે કયા કયા પ્રકારના ટૂલ્સને યુઝ કરવામાં આવતા હોય છે? તો આપણે જનરલી જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એમ ત્રણ ભાગમાં આપણે વીજના પ્રવાહને અલગ અલગ જોઈશું. જનરેશન કંપનીઝ જે છે એ પોતાના પાવર પ્લાન્ટમાં તેનું જનરેશન કરે છે, બહુ હાઈ વોલ્ટેજનો પાવર હોય છે. ત્યાર પછી તમે મોટા મોટા ટાવર જોયા હશે જે ખેતરોમાંથી અને રસ્તાઓની આજુબાજુમાંથી બહુ ઊંચા અને બહુ મોટા વાયર સાથેનો પ્રવાહ પસાર થતો હોય છે. આ ટ્રાન્સમિશન નેટવર્ક છે જે લગભગ 220 kV, 132 kV અને છેલ્લે આપણે 66 kV સબસ્ટેશનથી પરિચિત છીએ. તો આ ત્યાં સુધી આપણા સુધી એ પાવર આપતો હોય છે. આ બધું માટે પણ તમારે ઘણા બધા લાંબા ટાવરો ઊંચા ટાવરો લગાવવા, લાંબી લાઈનો દોડાવવી, તેનું મેન્ટેનન્સ રાખવું એ બહુ સતત અઘરી પ્રક્રિયા છે. સબસ્ટેશનની અંદર પણ સતત 24 કલાક પુરવઠો જળવાઈ રહે, અને સબસ્ટેશનમાંથી પણ તમારા ઘર સુધી 11 kVની લાઇન સુધી પાવર આવે. વચ્ચે ટ્રાન્સફોર્મર્સ પણ હોય છે બહુ, અને ટ્રાન્સફોર્મરથી પછી આપણા ઘર સુધી પાવર આવતો હોય છે, અને આ બધાને સતત મેન્ટેન રાખવું એક મોટી પ્રક્રિયા છે. ઉપરાંત પાવરનું આપણે પાવર સ્ટોર નથી કરી શકતા, જે એનર્જી છે સ્ટોર નથી કરી શકતા. તો તમારા કેટલો અને વપરાશ છે એ આપણા કંટ્રોલમાં નથી. વપરાશ વધી પણ શકે, ઘટી પણ શકે. તેને આધારિત આપણે જ્યાંથી પાવર જનરેટ થાય છે તે પાવર પ્લાન્ટ્સને પણ ચાલુ રાખવા, બંધ રાખવાના માટે 24 કલાક એક લોડ ડિસ્પેચ સેન્ટર કામ કરતું હોય છે, અને આગામી સમયમાં કેટલો પાવર વપરાશે તેના આધારે પૂર્વાનુમાન કરીને આપણે કયા પ્લાન્ટ ચાલુ રાખવા, કયા પ્લાન્ટ બંધ કરવા તે બધું ડિસિઝન લેતા હોઈએ છીએ. આમ સતત 24 કલાક ચાલતી પ્રક્રિયા છે. અમારી તમામ કંપનીઓનો તમામ સ્ટાફ 24 કલાક હાજર હોય છે. કોઈ પણ જગ્યાએ કોઈ ફોલ્ટ થાય તો પણ આપણે એને તરત નિવારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આમ ઇલેક્ટ્રિસિટી જે પહોંચાડવી કન્ઝ્યુમર સુધી એ 24/7ની પ્રક્રિયા છે. અને ખાસ બાબત એ છે કે ઇલેક્ટ્રિસિટી કંપની ખૂણે દરેકના ઘર સુધી પહોંચે છે, અને દરેક ગ્રાહકને આપણે ટચ કરીએ છીએ. સાથે આપે જે પ્રમાણેની પ્રોસેસ આખી બતાવી, આ પ્રોસેસમાં ઘણા બધા લોકોની જરૂર પડતી હોય, એટલે કે
જે કામ કરવાવાળો વર્ગ હોય ત્યાં એ ખૂબ મોટો હોય અને એની સાથે સાથે જે રીતે આપ કહી રહ્યા છો એ રીતે ઘણા બધા પૈસા એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પણ થતું હોય તો કેટલા કર્મચારીઓ આશરે જોડાતા હશે અને આ બધુંય કરવામાં આશરે ખર્ચ કેટલો આવતો હશે પર ડેના હિસાબે જો વાત કરવા જઈએ? આમ જોવા જઈએ તો ગુજરાતની વાત કરીએ તો આપણે ટોટલ 65,000 જેટલા એમ્પ્લોઈઝ ડાયરેક્ટલી આપણી સાથે જોડાયેલા છે. તે સિવાય કોન્ટ્રાક્ટરનો સ્ટાફ અને બધો ગણીએ તો ઘણી બધી સંખ્યા વધારે થઈ જાય. ફક્ત હું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વાત કરું તો અમારું 7 જિલ્લામાં નેટવર્ક ફેલાયેલું છે અને એમાં અમારા લગભગ 8,000 કર્મચારીઓ કામ કરે છે. એમાં ટેકનિકલ કર્મચારીઓ પણ છે અને નોન ટેકનિકલ પણ છે કે જે બિલિંગ અને બીજી બધી કામગીરી કરતા હોય છે. અમારું ટોટલ 10,000 કરોડ રૂપિયાનું આવક છે, એમાંથી લગભગ 9,500 કરોડ રૂપિયા જેટલી આવક જે પાવર પરચેસ કરીએ છીએ એ પાવર અલગ અલગ જગ્યાએથી અમે ખરીદ કરતા હોઈએ છીએ તેમાં જાય છે અને બાકીના જે ખર્ચો છે એ અમારો એમ્પ્લોયી કોસ્ટ અને લાઇન આટલી બધી જે અમારી છે લગભગ અમારી 65,000 કિલોમીટર જેટલી HT લાઇન 11 kV લાઇન છે અને 66,000 કિલોમીટર જેટલી લો ટેન્શન લાઇન છે. લગભગ 1.5 થી 2 લાખ જેટલા ટ્રાન્સફોર્મર્સ છે અને 35 લાખ જેટલા કન્ઝ્યુમર્સ છે. તો આ બધું નેટવર્ક માટે સતત મેન્ટેન રાખવું, નવી લાઈનો નાખવી એ બધા માટે પણ ખર્ચો થતો હોય છે. તો અંદાજે જેટલી પણ આવક થતી હોય છે તે તમામ આપણે ખર્ચ થતો હોય છે અને મિનિમમ ખર્ચામાં આપણે કામ કરી શકીએ એ પ્રમાણે આપણો પ્રયત્ન રહેતો હોય છે. પ્રેક્ષકો જોયું આપણે એક સ્વિચથી જે એસીને ચાલુ અને બંધ કરીએ છીએ એ પાવર સપ્લાય તમારા ઘર સુધી પહોંચાડવા માટે વીજ કંપનીઓ દિવસ રાત મહેનત કરતી હોય છે. વીજળી ઉત્પન્ન કરી અને તમારા ઘર સુધી પહોંચાડવાની જે પ્રોસેસ છે એ ખૂબ જ લાંબી હોય છે અને તેના પછી તે ખર્ચાળ પણ એટલી જ હોય છે. પણ હવે કંઈક નવું આવવા જઈ રહ્યું છે. હવે સ્માર્ટ મીટર લાગી ગયા છે. વડોદરાની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ તો ઘણી બધી જગ્યા પર સ્માર્ટ મીટર એટલે કે પ્રીપેડ મીટર આવી ગયા છે. તમે જેટલી વીજળીનો વપરાશ કરો એટલું તમારું બિલ આવે. આ સેમ મોબાઈલ સિસ્ટમ જેવું જ છે. જેટલા ડેટા તમે તમારા ફોનમાં રિચાર્જ કર્યા હોય તેટલા ડેટા તમે વાપરી શકો. તો તેજસ સર, આપણે સ્માર્ટ મીટરની વાત કરીએ. સ્માર્ટ મીટર જે આખો એ પ્રોજેક્ટ છે એ ખૂબ મોટો પ્રોજેક્ટ છે. આમ જોવા જઈએ તો MGVCL પાસે 2,900 કરોડની આસપાસનો પ્રોજેક્ટ છે, જેની અંદર ખાલી વડોદરાની વાત કરીએ તો આઈ ગેસ 33 લાખની આસપાસના કુલ 7 જિલ્લામાં આપણે 33 લાખ લગાવીશું. ઓકે, તો 7 જિલ્લામાં ટોટલ 33 લાખ જેટલા મીટર લગાવવામાં આવ્યા છે અને ટ્રાયલ બેઝિસ ઉપર ઘણા બધા એરિયાઝમાં મીટર લગાવવામાં આવ્યા છે. તો સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે તેના ઉપર સૌથી પહેલા વાત કરીશું. હું સ્માર્ટ મીટરની વાત કરું એ પહેલા આપના જ પ્રશ્નમાં એક ઉલ્લેખ હતો કે જ્યારે લોડ વધે એટલા માટે આપણે પાવર કટ કરતા હોય છે. એમાં હું એક ખાસ કહેવા માંગીશ કે આપણે પાવર સરપ્લસ સ્ટેટ છીએ ગુજરાત, એટલે પાવરની આપણા કોઈ કમી નથી. પણ જે લાઈનો મેં કીધી કે લાંબી લાઈનો હોય છે તો સેફટી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ પણ લાઈન ઉપર કામ કરવું હોય તો અમારા કર્મચારીઓ જે કામ કરતા હોય છે તો એ દરમિયાનમાં એટલો પોર્શન અમારે બંધ રાખવો પડતો હોય છે. તો એના માટે અમે જનરલી મેન્ટેનન્સ માટે પાવર કટ લેતા હોઈએ છીએ અને અમે અખબારમાં પણ એની જાહેરાત આપતા હોઈએ છીએ કે આ દિવસે આપણે પાવર કટ રહેશે. આ અમારું પ્લાન શટડાઉન હોય છે અને આખા વર્ષમાં અમે મિનિમમ 2 થી 3 વખત શટડાઉન કરતા હોઈએ છીએ. એ સિવાય ઘણી વખત એવું પણ થતું હોય કે લાંબી લાઈનો હોવાના કારણે અને ખુલ્લી લાઈન હોવાના કારણે ઘણીવાર કોઈ એનિમલ ફોલ્ટ થઈ જાય, કોઈ બર્ડ ફોલ્ટ થઈ જાય, કોઈ જગ્યાએ જમ્પરના કોઈ ઇશ્યુઝ થાય તો એના કારણે પણ ટેમ્પરરી પાવર સપ્લાય ઓફ થતો હોય છે. અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે શક્ય એટલું મેન્ટેનન્સ સારું થાય અને પાવર ઓફ ઓછો થાય. અને બીજી વસ્તુ, જ્યારે પણ પાવર ઓફ થાય તો તરત જ અમારી ટીમ ફોલ્ટ આઈડેન્ટિફિકેશન કરીને જેટલા સેક્શનમાં ફોલ્ટ હોય એટલા જ પૂરતો ખાલી પાવર ઓફ રાખીને બાકીનો પાવર ચાલુ કરી દેતા હોઈએ છીએ. વડોદરા સિટીમાં એવી પણ ફેસિલિટી છે કે કોઈ એક જગ્યાનો ફીડરનો ફોલ્ટ થયો હોય તો બીજી જગ્યાના ફીડર ઉપરથી પણ પાવર ટ્રાન્સફર કરીને અમે પાવર ચાલુ કરી દેતા હોઈએ છીએ અને જ્યાં ફોલ્ટ હોય ત્યાંનું કામ ચાલતું રહેતું હોય છે. આમ તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે કે ગ્રાહકને ઓછામાં ઓછી તકલીફ પડે અને તેના ઘર સુધી પાવર પહોંચે. હવે સ્માર્ટ મીટરની આપણે વાત કરીએ તો એ ભારત સરકારે લગભગ 2020-21ની અંદર એક નોટિફિકેશન જાહેર કર્યું હતું અને તેમાં ઉલ્લેખ હતો કે તમામ ડિસ્ટ્રીબ્યુશન કંપની આખા ભારતમાં જેટલી પણ છે તેમણે પોતાના તમામ ગ્રાહકોના ઘરે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાના છે. આ એક ગેઝેટ નોટિફિકેશન છે જેનો અમલ કરવો ખાસ જરૂરી છે અને એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક RDSS એટલે કે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ એક લોન્ચ કરી છે, જેના ભાગરૂપે સ્માર્ટ મીટરનો એક ભાગ છે અને બીજું જે ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારું જે છે કે જેમાં ટ્રાન્સફોર્મર્સ છે, લાઈનો છે, તેનું ઓગમેન્ટેશન કરવા માટે અને તેને આધુનિક બનાવવા માટેના પણ અમને કેટલુંક ફંડ આપવામાં આવ્યું છે. તો સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ આ સ્કીમનો ભાગ છે
અને આ સ્કીમના તમામ ફંડ મેળવવા માટે એક પ્રી રિક્વિઝિટ છે કે તમારે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ પ્રીપેડ મીટર સાથે ઇમ્પ્લિમેન્ટ કરવો ફરજિયાત છે. એટલે આ એક ગાઈડલાઇનના ભાગરૂપે આ પ્રોજેક્ટ દેશના તમામ રાજ્યોમાં અલગ અલગ તબક્કાઓમાં અમલીકરણમાં આવી ગયો છે. હું આપને ખાસ કહેવા માંગીશ કે બિહાર અને આસામ જેવા રાજ્યમાં પણ આ પ્રોજેક્ટમાં ઘણા બધા મીટર્સ લાગી ચૂક્યા છે. હવે મધ્ય ગુજરાત વીજ કંપનીની વાત કરીએ તો આપણે એક PESL કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની કંપની છે, તેને આ કોન્ટ્રાક્ટ આપેલો છે. એ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી તરીકે કામ કરશે અને તેના દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું અને જેમાં ઇન્ટેલિસ્માર્ટ નામની કંપની છે, જે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની 2 કંપનીઓની સબસિડિયરી કંપની છે, તેના દ્વારા આ મીટર લગાવવામાં અત્યારે આવી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં આપણે 7 જિલ્લામાં કુલ 33 લાખ કન્ઝ્યુમર મીટર્સ એટલે કે ગ્રાહકોના ઘરે અને 56,000 જેટલા આપણા ટ્રાન્સફોર્મરના મીટર્સનો આપણે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે વાત કરીએ કે ગુજરાતમાં અર્બન અને રૂરલ એ રીતે 2 ભાગ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જ્યારે રૂરલની વાત કરીએ ત્યારે ત્યાં ખેડૂતો પણ છે, ઘણા બધા એગ્રીકલ્ચર લેન્ડ પણ છે અને ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ પણ છે. તો શું તે લોકોના ત્યાં પણ આ રીતે સ્માર્ટ મીટર લાગશે અને એ લોકોને પણ આમાં સમાવેશ કરવામાં આવશે કે એ લોકો માટે કંઈક અલગ સ્કીમ હશે? અચ્છા, હવે આપણે છે ને ગુજરાતમાં 2004-05માં એક સારી સ્કીમ આવેલી કે જેમાં આપણે એગ્રીકલ્ચર અને બીજા ફીડર આપણે અલગ અલગ કર્યા હતા. એટલે જેટલા પણ એગ્રીકલ્ચરના કન્ઝ્યુમર્સ છે બધા એગ્રીકલ્ચર ફીડર સાથે જોડાયેલા છે. તો એગ્રીકલ્ચરના ફીડર ઉપર જેટલા પણ એગ્રીકલ્ચરના કન્ઝ્યુમર્સ છે, ખાસ કરીને ખેતીના જે કન્ઝ્યુમર્સ છે, એમાં આપણે સ્માર્ટ મીટર લગાવવાના નથી, કારણ કે એમાં આપણે સબસિડાઇઝ રેટ ઉપર આપણે વીજળી આપતા હોઈએ છીએ. એટલે એગ્રીકલ્ચરના કન્ઝ્યુમર્સને આમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. અને જે ઇન્ડસ્ટ્રીના કન્ઝ્યુમર્સની વાત કરી તો સ્માર્ટ મીટર જે અત્યારે હાલ આવે છે એમાં 40 કિલોવોટથી ઉપરની કોઈ લોડ હોય તો તેમાં આપણે ઓલરેડી અત્યારે સ્માર્ટ મીટર MGVSL દ્વારા લગાવવામાં આવેલા જ છે અને એના દ્વારા દર 15 મિનિટનો ડેટા આપણને મળે છે. એટલે ત્યાં ઓલરેડી આવા લગભગ 3,000 થી 4,000 કન્ઝ્યુમરમાં અમારા સ્માર્ટ મીટર લાગેલા છે, જે પ્રીપેડ ફેસિલિટી સાથે નથી પણ સ્માર્ટ મીટર ઓલરેડી ત્યાં લાગેલા છે. હવે વડોદરાની જ્યારે વાત કરીએ તો વડોદરામાં લોકો જે છે, અને વડોદરા તો શું આખા ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતના લોકો હોય તે લોકો આ પ્રકારના સ્માર્ટ મીટરથી કે પ્રીપેડથી પરિચિત નથી અને એ લોકોને આદત નથી. તો એ લોકોના કહેવા મુજબ આ જે સ્માર્ટ મીટર છે અને જે પ્રીપેડ મીટર છે તે લોકોની અનુકૂળતાએ નથી. તો તેવા ગ્રાહકોને તમે શું કહેવા માંગશો? કોઈ પણ ટેકનોલોજી જ્યારે નવી આવતી હોય છે ત્યારે શરૂઆતમાં આપણને તેનાથી પરિચિત થવામાં સમય લાગતો હોય છે. આપણે ઘણા વર્ષોથી ટેવાયેલા છીએ કે દર 2 મહિના આપણા ત્યાં કોઈ વીજળીનું બિલ નોંધવા માટે આવે અને પછી આપણે પાછળથી પૈસા આપણે ભરીએ. પણ સતત જેમ આપણે શરૂઆતમાં કીધું કે ટેકનોલોજી જેમ જેમ સતત આગળ વધતી રહે છે તેમ આપણે પણ કોઈ જગ્યાએ પાછળ રહેવા નથી માગતા અને આપણે ટેકનોલોજીનો સારો ઉપયોગ થાય અને લોકોને અનુકૂળ રહે એ પ્રમાણે આપણે એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીએ છીએ. તો ખાસ કરીને આમાં ઘણી બધી વિશેષતાઓ છે જે સ્માર્ટ મીટર લાગવાના છે, તો જેનાથી અત્યારે કદાચ કન્ઝ્યુમરને શરૂઆતના તબક્કામાં લાગી શકે કે થોડું અમને પરેશાની થઈ રહી છે, પણ જો તમે એનો વપરાશ શરૂ કરશો તો તમને લાગશે કે ખરેખર આના જેવું કોઈ ઉત્તમ સાધન નથી. સૌથી પહેલું જ્યારે મીટર અહીંયા અમે ટેસ્ટિંગ માટે લગાવ્યું તો તે મારા ઘરે અહીંયા બંગલો ઉપર લગાવેલું હતું અને અમે શરૂઆત પણ જ્યારે કરી ત્યારે અમારા કોલોની જે વિદ્યુતનગર કોલોની છે તેના અમારા સ્ટાફ ક્વાર્ટર્સ છે ત્યાં અમે લગભગ 300 જેટલા મીટર લગાવેલા હતા. તો આ બધું ધીરે ધીરે અમે, અને આમાં એવું નથી કે એક સાથે તરત જ અમે કોઈના ત્યાં આપણે આ મીટર તાત્કાલિક કોઈને ખબર પડે એના વગર લગાવવાના છે એવું નથી. આમાં એક પ્રોસેસ છે અને બહુ લાંબી પ્રોસેસ છે. મીટર જે પણ આવે છે એકદમ ટેસ્ટ થઈને આવે છે, એનું જ્યારે પ્રોડક્શન થાય છે ત્યારે પણ ટેસ્ટિંગ થતું હોય છે, એટલે મીટરમાં કોઈ પણ પ્રકારની ખામી ના રહે એ ખાસ ચકાસણી કરવામાં આવે છે. હાલનું આપણું જે મીટર છે એમાં જેટલો પાવરનો વપરાશ થતો હશે એટલો જ વપરાશ આમાં પણ તમને નોંધાશે. ખાલી ફરક એટલો છે કે આ જે મીટર છે એનો ડેટા જે છે એ રિયલ ટાઈમ ઉપલબ્ધ થશે, જે કંપનીને પણ મળશે અને જો તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીશો તો તમને પણ એનો દર અડધો કલાકનો ડેટા આમાં ઉપલબ્ધ થશે. તો શરૂઆતમાં થોડી તકલીફ કદાચ એટલા માટે પડી શકે કારણ કે નવી ટેકનોલોજી છે એટલે કોઈ પણને એમાંથી અવગત થતાં વાર લાગતી હોય છે, પણ અમે પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યા છીએ કે મીટર ઇન્સ્ટોલેશનની જે કંપની છે એ શરૂઆતમાં કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ કરતી વખતે ગ્રાહકને એની માહિતી આપે. મીટર ઇન્સ્ટોલેશન કરતી વખતે પણ અમે એક પેમ્ફલેટ છપાવ્યું છે જેમાં તમામ માહિતી આપેલી છે. એપ્લિકેશનમાં પણ તમામ પ્રકારની માહિતી આપી છે કે મીટર કયા પ્રકારનું છે, તેનાથી કયા પ્રકારનું મીટર. આમ જોવા જઈએ તો જે સાદું મીટર આપણે ત્યાં લાગેલું છે એ જ પ્રકારનું મીટર છે. મીટરમાં કોઈ પ્રકારનું કોઈ નવીનતા બહુ નથી. એટલું એમાં છે કે
એ મીટરનો જે ડેટા છે એ ડેટા માટે અમે મોડેમ મૂકેલું છે જેની અંદર કોઈ સિમ કાર્ડ અથવા તો બીજી ફેસિલિટીથી ડેટા આપણી પાસે આવી શકે. બાકી મીટર તમારા ઘરે જે લાગ્યું હતું એ પ્રમાણે જ એ જ મીટર બોક્સની અંદર એ મીટર રિપ્લેસ કરીને બીજું મીટર લગાવવાના છીએ. જે ખાસ વસ્તુ છે એ છે કે અત્યાર સુધીના મીટર જે લાગેલા છે એમાં તમને એ ફેસિલિટી નથી કે તમે એક્ઝેક્ટલી તમારું મીટરમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે તમે જોઈ નથી શકતા. તમારે મીટર સુધી જવું પડે છે. આમાં તમને એક એપ્લિકેશન આપવામાં આવશે જેમાં રજિસ્ટ્રેશન કરીને તમે જે મીટર લાગ્યું છે તેમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે તે પણ તમે જાણી શકશો. રાઈટ. અને MGVCL જે છે તેને આખો એક કોન્ટ્રાક્ટ PESL અને ઇન્ટેલિસ્માર્ટ આ બંને કંપનીને આપેલો છે. આ બંને કંપની ના કોન્ટ્રાક્ટર્સ જે છે તે કન્ઝ્યુમરના ઘરે જશે અને મીટર્સ ફિટ કરશે. તો શું મીટર ફિટ કરવા માટે કંઈક અલગ પ્રકારના ચાર્જીસ કન્ઝ્યુમરને આપવાના રહેશે? નહીં, અમે ગ્રાહક પાસેથી મીટર માટે કોઈ પણ પ્રકારના પૈસામાંથી લેવાના નથી. તમામ જે ખર્ચ છે એ MGVCL કંપની ભોગવવાની છે. તમારું જે એક્ઝિસ્ટિંગ મીટર લાગેલું છે બસ એને ખાલી રિપ્લેસમેન્ટ જ કરવાનું છે. આમાં ફક્ત એક વસ્તુ છે કે આમાં જે છે એ પ્રીપેડ ફેસિલિટી છે, એટલે તમારે રિચાર્જ કરાવવું પડશે અને જે તમે રિચાર્જ કરાવશો એ તમારા ખાતામાં જ જમા થશે. એટલે એના માટે અલગથી કોઈ ચાર્જ આપવાનો નથી, ના કોઈ મીટરના પણ કોઈ પૈસા અલગથી આપવાના નથી. જે ચાર્જ અત્યારે તમને દર 2 મહિનાના બિલમાં જે આવે છે એ જ ચાર્જ તમને નવા બિલમાં પણ જોવા મળશે. સાથે ઘણા બધા ગ્રાહક એવા છે જે લોકો અત્યારે સ્માર્ટ મીટર એટલે કે પ્રીપેડ મીટર વાપરી રહ્યા છે. તે લોકો સાથે હેડલાઇન ન્યૂઝની ટીમે વાત કરી છે. એમાં ઘણા ગ્રાહકો એવા છે જે લોકો પાસે સ્માર્ટફોન નથી, ઘણા ગ્રાહકો એવા છે જે ભણેલા ગણેલા નથી અને ઘણા લોકો એવા છે જે લોકો રોજ કમાય છે અને રોજ ખાય છે. તેવા લોકો માટે આ સ્માર્ટ મીટર એક જાતનો માથાનો દુખાવો છે કે કેવી રીતે રોજ રિચાર્જ કરીએ, કારણ કે અમે તો આટલું જ કમાઈએ છીએ તો કઈ રીતે અમે આને રિચાર્જ કરી શકીશું. સાથે સાથે જે લોકોને ખબર નથી પડતી એ લોકોના ત્યાં પાવર કટ ઓફ તરત થઈ જાય છે કારણ કે તેમના જે યુનિટ્સ છે તે વપરાઈ જાય છે અને એમનું બેલેન્સ જે છે તે પૂરું થઈ જાય છે અને કસ્ટમર એનાથી અવેર નથી. તો આવા બધા જે પ્રોબ્લેમ્સ શરૂઆતના સમયમાં કન્ઝ્યુમરને થાય છે તેનાથી બચવા માટે કન્ઝ્યુમરે શું કરવું જોઈએ? ખૂબ જ સારો પ્રશ્ન છે. અમે લગભગ 25,000 જેટલા મીટર આજ સુધીમાં લગાવી ચૂક્યા છીએ અને આમાંથી કેટલાક ગ્રાહકોના ત્યાં આવા ઇસ્યુ થયા છે. એને નવી ટેકનોલોજી છે એટલે સ્વાભાવિક છે કે અવગત થતાં વાર લાગે. હું આખી પ્રોસેસ સમજાવવા ફરીથી માગીશ, કદાચ હું થોડો સમય લઈશ. પણ જે ઇન્ટેલિસ્માર્ટ કંપની છે એના જે કોન્ટ્રાક્ટર્સ છે એ અલગ અલગ એરિયામાં જઈને પહેલાં કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ કરશે. તમારા ઘરે આવશે એટલે તમને કહેવામાં તમારું જે જૂનું મીટર છે એમાં એનો આખો ડેટા અમે પહેલાં એપ્લિકેશનમાં લઈશું, કોઈ સીલ લાગ્યું છે કે નથી લાગ્યું, અને એક મોબાઈલ નંબર આપની પાસેથી માગવામાં આવશે કે એ મોબાઈલ નંબરથી તમે રજિસ્ટ્રેશન કરી શકો. પછી જ્યારે મીટર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા જ્યારે થશે તો મીટર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા વખતે પણ એ જૂનું મીટર રિપ્લેસ કરીને નવું મીટર લગાવવામાં આવશે અને મીટર લાગ્યા પછી અમારું ચેક છે કે જે જૂનું મીટર તમારું લાગ્યું છે તેમાં છેલ્લું રીડિંગ કેટલું છે. એ રીડિંગ 4 અલગ અલગ તબક્કા ઉપર ચેક થશે અને પછી ફાઇનલ અપ્રુવલ મળ્યા પછી અમારી IT સિસ્ટમમાં એ ડેટા આવવાનો ચાલુ થશે. એટલે મીટર લાગ્યા પછી લગભગ 4 થી 5 દિવસની અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એને એક્ટિવેટ કરી શકશો. હવે જે ઘરની અંદર સ્માર્ટફોન નથી તો એમાં શું થશે? તો જનરલી આપણે જોવા મળ્યું છે કે અત્યારે ફેમિલીમાં કદાચ ફાધર કે મધર પાસે કદાચ ફોન ના હોય પણ એમના બાળકો પણ એ ફોન વાપરતા હોય છે. તો ઘરના કોઈ પણ એક વ્યક્તિ પાસે પણ ફોન હશે તો એ આપણે એ ફોનની નંબર આપીને તમે એપ્લિકેશન જોઈ શકશો. કદાચ કોઈ ઘરના કોઈ પણ વ્યક્તિ પાસે એપ્લિકેશન નથી તો તમને કદાચ રીડિંગ ડેલી જોવા નહીં મળે, પરંતુ પ્રીપેડની જે ફેસિલિટી જે છે તમને આમાં એવું છે કે એક વખત તમે રિચાર્જ કરો પછી તમારું ડેઇલી જેટલું એનર્જીનું કન્ઝમ્પશન થશે એ પ્રમાણે તમારા પૈસા દિવસના અંતે તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે. હવે આ બેલેન્સમાં અમે એવી સુવિધા રાખી છે કે તમારું જો 7 દિવસનું જે નોર્મલ કન્ઝમ્પશન થતું હોય અને એટલા પ્રમાણના પૈસા તમારા એકાઉન્ટમાં હજુ ઉપલબ્ધ હોય તો તમને પહેલો મેસેજ આવશે કે તમારા 7 દિવસ સુધીનું મેસેજ છે તો તમે અત્યારે રિચાર્જ કરાવો. પછી 2 દિવસ સુધીનું તમારી પાસે બેલેન્સ હશે ત્યારે પણ તમને એક મેસેજ આવશે. જ્યારે તમારા એકાઉન્ટમાં 50 રૂપિયા હશે ત્યારે પણ તમને એક ટેક્સ્ટ મેસેજ આવશે. જ્યારે તમારા એકાઉન્ટમાં 0 રૂપિયા થઈ જશે ત્યારે પણ તમને એક મેસેજ આવશે. જ્યારે તમારા એકાઉન્ટમાં -200 રૂપિયા થઈ જશે ત્યારે પણ એક મેસેજ આવશે. છેલ્લે જ -300 રૂપિયા થશે ત્યારે તમને મેસેજ આવશે. એટલે 300 રૂપિયા સુધી ઓછું હશે તમારું બેલેન્સ તો પણ અમે વીજળી નહીં કાપીએ. 300 રૂપિયાનું જ્યારે તમારું અમાઉન્ટ ઓછું થશે ત્યારે કદાચ ડિસકનેક્શન થશે. અને ડિસકનેક્શનમાં પણ એવું છે કે રજાના દિવસે, જાહેર રજાના દિવસે કે શનિ કે રવિના દિવસે વીજળીનું કનેક્શન નહીં કપાય. જો -300 રૂપિયા થયા પછીની વાત છે, 300 રૂપિયા સુધી તો તમારું કપાવવાનું નથી.
જાહેર રજાના દિવસે નહીં કપાય, રાત્રે પણ તમારું કનેક્શન નહીં કપાય. જે ઓફિસનો સમયગાળો છે 10 વાગ્યા પછીનો અને સાંજે 6 સાડા 6 પહેલાંનો, આ દરમિયાનમાં ડિસકનેક્શનની એક્ટિવિટી કરવામાં આવશે. એટલે જો ગ્રાહકનું એક અમાઉન્ટનો મેસેજ મળે તો એ રિચાર્જ કરીને તાત્કાલિક બેલેન્સ વધારી શકે છે. ડિસકનેક્શન થાય તો તરત જ રિચાર્જ કરીને રિકનેક્ટ પણ ઓટોમેટિક થઈ જશે અને એના માટે કોઈ સબ ડિવિઝન ઓફિસની પણ મુલાકાત લેવાની જરૂર નથી. હા, જો કદાચ તમારી પાસે રિચાર્જની ફેસિલિટી ના હોય અને જો તમને ખબર પડે કે તમારું ડિસકનેક્શન બેલેન્સ ઓછું થવાના કારણે થયું છે તો તમે નજીકની સબ ડિવિઝન ઓફિસમાં જઈને પૈસા, જેમ આપણે સામાન્ય બિલ ભરવા માટે જતા હોઈએ છીએ એમ એ રીતે પૈસા ભરીને પણ તમે રિકનેક્શન કરાવી શકશો. ખાસ ફાયદો એ છે કે તમે એક વસ્તુ વાત કરી કે રોજનું રોજ જે કમાતા હોય તો એના માટે શું, અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે દર 2 મહિના પછી આપણે 2 મહિનાનું ટોટલ કન્ઝમ્પશન થાય એ પ્રમાણે આપણે બિલ આપતા હોઈએ છીએ, જેની અમાઉન્ટ બહુ મોટી હોય છે અને ગ્રાહકે એક સાથે ભરવી પડે છે અને જો ના ભરે સમય મર્યાદામાં તો એના ઘરનું કનેક્શન પણ કપાઈ શકે છે. સ્માર્ટ મીટરમાં ની જે છે એમાં અમે ખાસ વસ્તુ એ લાગ્યા છીએ કે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રિચાર્જ પણ એ કરી શકે છે. એટલે જો માની લો કે 500 રૂપિયાનું રિચાર્જ એક સાથે ભરવું એના જગ્યાએ 100 રૂપિયાનું પણ રિચાર્જ કરીને પોતાનું કન્ઝમ્પશન કરી શકે છે. જેનું કન્ઝમ્પશન ઓછું જ છે એ 100 રૂપિયા ભરીને પણ 1.5-2 મહિના સુધી ચલાવી શકે છે અને જેનું વધારે છે કન્ઝમ્પશન એને વધારે રિચાર્જ કરાવવું પડશે. તો બેસિકલી જે વીજળીનું બિલ આપણું જે પહેલાં આવતું હતું એ પ્રમાણે જ આવશે. એટલે આપણે વાત કરી રહ્યા હતા તો એ પ્રમાણે અત્યારે તમે તમારી ઈચ્છા મુજબ તમને જ્યારે લાગે ત્યારે તમે રિચાર્જ કરાવી શકશો. પહેલી પદ્ધતિ એવી હતી કે તમારે ફરજિયાત 2 મહિના પછી જેટલો પણ બિલ આવે તમારે ભરવું પડતું હતું અને ઘણી વખત એવું પણ થતું હતું કે 2 મહિના પછી ખબર પડતી હતી કે બિલમાં વધારો કે ઘટાડો થયો. આમાં તમારી પાસે ડેઇલી ડિટેલ હશે તો તમે જોઈ શકશો કે તમારા કન્ઝમ્પશન કેટલું છે. એની સાથે ઘણા બધા ગ્રાહકો સાથે જ્યારે અમે વાત કરી હતી તેવા સમયે ગ્રાહકોનો એક બીજો પ્રશ્ન હતો કે જ્યારે પહેલાં 2 મહિને કે મહિને બિલ આવતા હતા તે સમયે એમને 15 કે 17 દિવસની સવલત આપવામાં આવતી કે 6 તારીખે બિલ આવ્યું છે તો તમે આગળના 10 કે 12 દિવસની અંદર તમે તમારું બિલ ભરો. એટલે કસ્ટમર કે કન્ઝ્યુમર્સનું એવું કહેવું છે કે ત્યારે અમને ખબર હતી કે આજથી 15 દિવસ પછી મારે 5,000 રૂપિયા બિલ ભરવાનું છે તો એ 5,000ની સવલત અમે કરીને બિલ ભરી દેતા હતા અને હવે એવું થઈ ગયું છે કે જેવું અકાઉન્ટ માઇનસમાં થાય છે એટલે ઘરની વીજળી તરત ચાલી જાય છે. તો કસ્ટમરને આ બધા જે પ્રશ્નો છે તેના જવાબમાં આપણે શું કરીશું? એટલે આમાં મેડમ એવું છે કે અત્યારે માની લો કે તમારું જે જૂનું બિલ છે એના કંઈક રૂપિયા તમારા બાકી છે તો એ તમે અત્યારે ભરી દો અને એડવાન્સમાં તમે જેટલું તમને ખબર છે કે મારું આટલું બિલ આવવાનું છે તમે એડવાન્સમાં ભરીને રાખો તો ડેઇલી થોડું થોડું એમાંથી કપાશે. અને જ્યારે મેં અગાઉ કીધું કે તમને 6 અલગ અલગ સમયે તમને મેસેજ પણ આવી જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે મારું ડેઇલી કન્ઝમ્પશન કેટલું છે, તમને આઈડિયા આવશે. એના ઉપરથી તમે એડવાન્સમાં જ અત્યારે પૈસા જમાવીને રાખી શકો છો. એટલે આ વસ્તુ કેવી છે કે એક આપણે જેમ મોબાઈલમાં છે કે જેમ આપણે પ્રીપેડ કરીએ છીએ અને આપણને ખબર છે કે 28 દિવસ પછી મારું આ પૂરું થવાનું છે તો એ પ્રમાણે આપણે સગવડ કરીએ છીએ. તો આ રીતે પણ આપણને જ્યારે એડવાન્સમાં જ ખ્યાલ આવશે કે મારું ઝીરો બેલેન્સ ક્યારે થશે તો એનો એક અંદાજ આવી જશે આપણને અને એ પ્રમાણે આપણે એડવાન્સમાં એ રીતે કરી શકીએ છીએ પ્લાનિંગ. એની સાથે સાથે કન્ઝ્યુમરને એ પણ સવાલ છે કે પ્રીપેડ મીટર્સ કે સ્માર્ટ મીટર્સ લગાવવાથી લાઇટ બિલ હવે પહેલાં કરતાં વધારે આવી રહ્યું છે તો એ બાબતમાં એ શું છે, એ ફેક્ટ છે કે મિથ છે? નહીં, એ મિથ છે. અમે બહુ રોબસ્ટ ટેસ્ટિંગ મીટર્સનું કર્યું છે અને મીટર જ્યારે આવે છે ત્યારે પણ એનું ટેસ્ટિંગ થતું હોય છે. અમે ચેક મીટર પણ લગાવવાના છીએ. ચેક મીટર એટલે એવું કે તમારું સ્માર્ટ મીટર પણ હશે અને નોર્મલ મીટર પણ હશે. કેલ્ક્યુલેશન બધું સ્માર્ટ મીટર પ્રમાણે થશે પણ તમે એ ચેક પણ કરી શકશો. અમુક કન્ઝ્યુમરમાં અમે એવું લગાવવાના છીએ એટલે કન્ઝ્યુમરને એક કોન્ફિડન્સ આવે કે ના મારું બંને મીટરમાં સેમ રીડિંગ આવી રહ્યું છે. અત્યારે બિલ જે આવવાનું વધારાનું જે કારણ આવી રહ્યું છે અત્યારે તમે જાણતા હશો કે ગરમી ખૂબ જ મોટા પ્રમાણમાં પડી રહી છે અને જનરલી તમે જો પોતાનું કન્ઝમ્પશન પણ જોશો તો તમારું ઓક્ટોબર પછીનો જે સમયગાળો છે ફેબ્રુઆરી સુધીનો કે જાન્યુઆરી સુધીનો ત્યારે તમારું બિલ આમ પણ ઓછું આવતું હોય છે અને ફેબ્રુઆરી પછીના માર્ચ એપ્રિલ મહિનામાં તમારું બિલ આમ પણ નોર્મલ રૂટીનમાં વધતું હોય છે. બીજી વસ્તુ એ છે કે આમાં ઘણા બધા કેસીસમાં જે નોર્મલ એનર્જી ચાર્જીસ છે એના સિવાય તમારા ઘરે જ્યારે સ્માર્ટ મીટર લાગશે અને જ્યારે તમારું છેલ્લું બિલ થયું હતું એ સમયગાળામાં જે બિલનો વપરાશ તમારો વીજળીનો થયો છે
એ અમાઉન્ટ પણ અમે અત્યારે આની સાથે લેવાના છીએ, પણ એ એક સાથે નહીં કપાય, એ 6 મહિનાના સમયગાળા દરમિયાન ડેઈલી થોડું થોડું કપાશે. એટલે એને અમે FOA કહીએ છીએ, ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ. અને એમાં જે સિક્યુરિટી ડિપોઝિટ અગાઉ આપણે જે ભરી હતી એ પણ પરત તમને મળી જવાની છે. તો એ ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટની ગણતરી થશે અને એ ગણતરી પ્રમાણે 6 મહિનાના સમયગાળામાં થોડું થોડું ડેઈલી એમાંથી તમારું એ પૈસા જેટલા બાકી છે જૂના પૈસા એ કપાશે. જૂના પૈસા એક વખત તમારા કપાવવાના પૂરા થઈ જશે પછી તમારું જે ડેઈલી કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે જ તમારું વીજળીનું બિલ આવશે. એટલે અત્યારે ડેઈલી કેલ્ક્યુલેશન પ્રમાણે જ આવશે, ડેઈલી તમારું જે કન્ઝમ્પશન છે એ પ્રમાણે જ તમારા પૈસા કપાશે, પણ જે જૂનું આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ છે એ પણ થોડું થોડું આમાંથી કપાશે. એના કારણે કદાચ કોઈને લાગી શકે કે 1 કિલોવોટનો જો ભાવ 7 રૂપિયા હોય તો અત્યારે 9 રૂપિયા કેમ કપાય છે? અને 7 રૂપિયા તમારા જે ડેઈલી કન્ઝમ્પશન છે એના એનર્જી ચાર્જિસ પ્રમાણે કપાય છે, અને 2 રૂપિયા જે તમારું જૂનું બિલ બાકી છે એના પૈસા કપાય છે. સાથે સાથે જેટલી અત્યારે આજ સુધીમાં આપણી ચર્ચા થઈ છે તેના પરથી એવું લાગે છે કે સ્માર્ટ મીટર જે છે તે કન્ઝ્યુમર માટે ખૂબ સારી વાત છે અને તેનાથી વીજળીની બચત પણ થઈ શકે અને સાથે સાથે કન્ઝ્યુમર જે છે તે પોતાના વીજ વપરાશ પર કંટ્રોલ પણ કરી શકે. પણ આ સ્માર્ટ મીટર લાગી જવાથી વીજ કંપનીને કેટલા ફાયદા થશે ને કેટલું નુકસાન થશે? એક તો હું ગ્રાહક માટે ફરીથી કહીશ કે અત્યારે આપણે કેવું હોય છે કે 2 મહિના પછી આવે ત્યારે આપણને ખબર પડે કે મારો વીજળીનો વપરાશ આટલો થયો. આમાં તમને ડેઈલી ખબર પડશે અને જ્યાં RF સિસ્ટમ એટલે કે એક ટેકનોલોજી છે એનાથી મીટર લાગે, એનો જે મીટર હશે એમાં તમને દર અડધો કલાકનો પણ આમાં ડેટા મળશે. એટલે ઘણીવાર આપણે એવું થતું હોય કે આપણે સામાન્ય રીતે લાઇટ પંખા ચાલતા હોય પણ તમે જે શરૂઆતમાં કીધું પણ આમાં તમને ખબર પડશે કે મારું કન્ઝમ્પશન વધી રહ્યું છે તો આપણને એક ઈચ્છા થશે કે આપણે લાઇટ પંખા જે બિનજરૂરી છે આપણે વપરાશ બંધ કરીએ. તો એક આદત લોકોમાં કેળવાય વીજળીના સંરક્ષણની, એ આનાથી બહુ ફાયદો થશે. ખાસ કરીને વીજ કંપનીને જે ફાયદો થવાની વાત છે તો અત્યારે અમારે મીટર રીડર્સ મારફતે દર 2 મહિને મીટર રીડર્સ મારફતે એનું બિલિંગ કરવું પડતું હોય છે. તો સ્માર્ટ મીટરથી અમને રિયલ ટાઈમ જે ડેટા મળશે એના આધારે અમારો ઘણો બધો એ માનવ કલાક છે એ ઘટી જશે. બીજી વસ્તુ છે કે આમાં જે ઘણી વખત એવું થતું હોય છે કે બિલ ઘણા એવા કિસ્સા પણ છે કે છેલ્લા 3-3, 4-4 મહિના પછી પણ ઘણા લોકોમાં બિલ નથી ભરી શકતા. તો અમારે ત્યાં માણસની ટીમ મોકલીને અમારે કનેક્શન કાપવા પડતા હોય છે. તો આ વસ્તુ પણ જે અમારે કરવી પડતી હોય છે તેનાથી પણ અમને રાહત થશે અને જે અમારો માનવ કલાકો બચશે એનો અમે સારો ઉપયોગ અમે મેન્ટેનન્સ માટે અને બીજા કામ માટે કરી શકીશું. બીજો ખાસ જે આનો હેતુ છે એ છે કે ભવિષ્યમાં કદાચ એવું પણ આવી શકે કે અમુક દિવસના અમુક સમય દરમિયાન વીજળી વપરાશ થાય તો એ વખતે ઓછું એનો ચાર્જ લાગે અને અમુક સમય દરમિયાન થાય તો એનો વધારે ચાર્જ લાગે. તો આ બધી વસ્તુ માટે અમારી પાસે આવશ્યક છે કે દિવસના કયા સમયગાળા દરમિયાન કોનું કેટલું કન્ઝમ્પશન થાય છે અમારા માટે જાણવું બહુ આવશ્યક છે. બીજી ખાસ વાત એ છે કે અત્યારે જે અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ, લોડ ફોરકાસ્ટિંગ, વીજળી મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે જ્યારે અમે આકલન કરવા બેસતા હોઈએ છીએ ત્યારે આગળના દિવસનો અમારે લોડ કેટલો જોઈશે, અડધા કલાક પછી અમારે કેટલો પાવર જનરેટ કરવો પડશે, એ બધી જ વસ્તુઓ માટે ફોરકાસ્ટિંગ માટે આ જે રિયલ ટાઈમ ડેટા હશે તો અમે એનાથી ખૂબ સારી રીતે ફોરકાસ્ટિંગ કરી શકીશું અને ઘણું બધું આપણે એમાં બચત કરી શકીશું. બીજી ખાસ બાબત એ છે કે અત્યારે ઘણા બધા કિસ્સામાં ટ્રાન્સફોર્મર ઉપર લોડ વધી જવાના કિસ્સા બનતા હોય છે. આવા કિસ્સામાં અમારી પાસે રિયલ ટાઈમ ડેટા ના હોવાના કારણે અમે પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ નથી કરી શકતા. સ્માર્ટ મીટર લાગ્યા પછી અમારી પાસે ચોક્કસ આંકડો હશે કે કઈ જગ્યાએ કેટલો લોડ અત્યારે ચાલી રહ્યો છે અને અમારા કયા ટ્રાન્સફોર્મર ઉપર કેટલું લોડિંગ છે. એના બેસિસ ઉપર અમે અગાઉથી ટ્રાન્સફોર્મરનું ઓગમેન્ટેશન કરીને ગ્રાહકને વધુ સારી સુવિધા પૂરી પાડી શકીશું. સાથે વીજ ચોરીના ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે જે યુઝ્યુઅલી રૂરલ એરિયામાંથી આવતા હોય છે. તેની સાથે સાથે ઘણીવાર ઇન્ડસ્ટ્રી એરિયામાં પણ આવા બનાવો બનતા હોય છે. તો સ્માર્ટ મીટર લાગી જવાથી એ બધા પર કંટ્રોલ થઈ શકશે અને એની સાથે સાથે વીજ કંપનીને એ પણ બેનિફિટ રહેશે કે હવે એ બધા માટે પણ તમારી એક અલગ ટીમ નહીં મૂકવી પડે? નહીં, વીજ ચોરી તો આ કિસ્સામાં પણ કદાચ મારા ખ્યાલથી, કારણ કે જો મીટર ને બાયપાસ કરીને જો કોઈ ડાયરેક્ટલી થાંભલા ઉપરથી ચોરી કરતું હોય તો એ આ સ્માર્ટ મીટરમાં પણ આપણને ખબર પડવાની નથી. એટલે વીજ ચોરી પકડવા માટેની જે અમારી મિકેનિઝમ છે તો ચાલુ જ રહેવાની છે. હા, એનાથી અમને એટલો ફાયદો થશે કે કયા ફીડર ઉપર કેટલું પાવર અત્યારે જઈ રહ્યો છે અને કયા મીટરમાં અત્યારે કેટલો પાવર, કોઈ જગ્યાએ 0 પાવર હશે તો અમને અત્યારે ખ્યાલ નથી આવતો કે કયા મીટરમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે, કયા કન્ઝ્યુમરમાં કેટલો વપરાશ થઈ રહ્યો છે. એ અમે જાણી શકીશું કે કોઈનું, માની લો કે કોઈ અઠવાડિયા સુધી કે 15 દિવસ સુધી કોઈનો જો 0 પાવર આવતો હોય તો બહુ ઓછો પાવર આવતો હોય તો અમે ક્રોસ ચેક અહીંયા કરી શકીએ કે આ જગ્યા ઉપર અહીંયા પાવર નથી.
અને કદાચ અમને એમાંથી પકડી શકીએ. ઇન્ડસ્ટ્રીયલ માટે ઓલરેડી અત્યારે સ્માર્ટ મીટર લાગેલા છે અને અમારી ડ્રાઈવ પણ થતી હોય છે, તો એમાં ઘણી બધી ચોરી પણ અમે પકડતા હોય. એટલે વીજ ચોરી અટકાવવા માટેની જે અત્યારે અમારી મિકેનિઝમ છે એ ચાલુ જ રહેશે. સ્માર્ટ મીટરનો જે ડેટા આવશે એનાથી અમને બેનિફિટ એ થશે કે અમને રિયલ ટાઈમ ડેટા મળવાથી અમે ચોક્કસ એરિયામાં સારી રીતે અમે વીજ ચોરી પકડવાના પ્રયત્નો કરી શકીશું. સાથે સાથે MGVCLની જે એપ્લિકેશન છે જે કન્ઝ્યુમરે પોતાના ફોનમાં ડાઉનલોડ કરીને નંબર રજિસ્ટર્ડ કરાવવાની હોય છે, એ એપ્લિકેશન શું યુઝર ફ્રેન્ડલી છે કે કોઈ પણ વ્યક્તિ યુઝ કરી શકે? અને એ એપ્લિકેશન જો કોઈ દિવસ એવું હોય કે એપ્લિકેશનમાં કોઈ બગ આવી જાય યા તો પછી ઘણીવાર એવું થતું હોય કે લોડ થયા કરતું હોય, તો એ બધા પ્રોબ્લેમ્સ આ એપ્લિકેશનમાં આવે તે સમયે કન્ઝ્યુમર શું કરી શકે? આ એપ્લિકેશન પણ ઇન્ટેલિસ્માર્ટ કંપની દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને એમાં ઓલરેડી એક કન્ઝ્યુમર માટે હેલ્પલાઇન નંબર મૂકવામાં આવેલો છે. એટલે તમે હેલ્પલાઇન નંબરની મદદથી તમે એનો કોન્ટેક્ટ કરીને કોઈ પણ એ પ્રકારનો ઇસ્યુ લોગિનમાં આવતો હોય, રજિસ્ટ્રેશનમાં આવતો હોય, ડેટામાં ઇસ્યુ હોય તો તમે એમને જાણ કરીને કરી શકો છો. આ ઓલરેડી કન્ઝ્યુમર હેલ્પ સેન્ટર પણ ચાલુ થઈ ચૂક્યું છે. 25,000 જેટલા મીટર જે લાગી ગયા છે છેલ્લા 1.5-2 મહિનામાં, એમાં ઘણી બધી આ ટાઈપની કમ્પ્લેન્ટ્સ તમે કીધું આવી હતી અને એનું રિઝોલ્યુશન પણ સમયસર કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન આવે અને અમને લાગે કે ના આમાં હજુ પણ અમારે સુવિધા વધારવાની જરૂર છે તો એ પણ અમે ચોક્કસ એમાં કરીશું. હું ખાસ કરીને ઉદાહરણ આપીશ કે આ જ્યારે પ્રોજેક્ટ શરૂ થયો એના પહેલાં અમારી કેટલીક ટીમ બિહાર અને આસામમાં પણ ગઈ હતી. બિહાર અને આસામના અંતરિયાળ વિસ્તારમાં પણ આ પ્રકારના સ્માર્ટ મીટર્સ લાગેલા છે અને એનું કોઈને પણ રિચાર્જ કરવું હોય તો અહીંયા બેઠા બેઠા પણ એ રિચાર્જ વ્યક્તિ કરી શકે છે. એટલે એ જ પ્રમાણે જો ગુજરાતમાં પણ કોઈ પણ જગ્યાએ તમારું સપોઝ ઘર હોય અને કદાચ તમારે વીજળીનું બિલ ચેક કરવું હોય અથવા તો જોવું તો તમે ગમે ત્યાં કદાચ તમે એવું પણ થઈ શકે કે ઘણા પરિવારો ફરવા જતા હોય, 5-10 દિવસ સુધી બહાર હોય. કેટલાક વડીલો એવા પણ હોય કે જે પોતાના બીજા ઘરે જતા હોય અથવા તો કોઈ આપણા ફોરેનમાં પણ ઘણા લોકો રહેતા હોય જેમનું ઘર અહીંયા હોય. તો આ બધી વસ્તુમાં પણ એ પોતાનું વીજળીનું બિલ આમાં જોઈ શકે ને અગાઉથી રિચાર્જ કરીને રાખે તો એના ડિસ્કનેક્શનના જે પ્રશ્નો પાછળથી પછી થાય છે એ પણ ના થાય. એટલે ટાઈમ ટુ ટાઈમ એ એપ્લિકેશનને વધુ સ્ટ્રોંગ અને અપડેટ કરવાની MGVCL દ્વારા કોઈક ને કોઈ કામગીરી લેવામાં આવશે. આની સાથે સાથે થોડા ઘણા બીજા એ પણ પ્રશ્નો છે કન્ઝ્યુમરના કે જ્યારે ઇન્ટેલિસ્માર્ટ યા તો PESLના જે કર્મચારીઓ જે છે, કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ જે છે, તે ગ્રાહકના ઘરે જ્યારે જાય છે ત્યારે તેવું એ લોકો દ્વારા કહેવામાં આવે છે કે જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો MGVCL દ્વારા 5,000 થી 10,000નો કે 15,000નો દંડ ભરવામાં આવશે. એ વાતમાં કેટલું તથ્ય છે? નહીં, એ તથ્ય નથી. કદાચ જે ગ્રાહકના ત્યાં આવું થયું છે અમે જરૂરથી ચેક કરાવીશું કે કદાચ કઈ ટીમ ત્યાં ગઈ હતી, પણ આ પ્રકારનો કોઈ પણ દંડ આમાં નથી. પણ એ વસ્તુ છે કે દરેક ઘરમાં આપણે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાના છે, જે મેં અગાઉ કીધું કે ભારત સરકારની ગાઈડલાઈન છે અને એ મુજબ અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છીએ. અને આ ફક્ત ગુજરાતમાં નહીં પણ આખા દેશના તમામ રાજ્યોમાં આ પ્રકારની પ્રવૃત્તિ અલગ અલગ તબક્કા ઉપર ચાલુ થઈ ગઈ છે. એટલે આ પ્રકારના કોઈ ચાર્જિસ કે દંડ અમે નથી ભરવાના, નથી વસૂલ કરવાના. પણ તમારે જ્યારે સ્માર્ટ મીટર લાગે ત્યારે તમારે એક રિચાર્જ તમારે પ્રીપેડ તરીકે શરૂઆતમાં કરાવવું પડશે, જે તમે તમારા મોબાઈલની મદદથી કરી શકો છો. એમાં MGVCLનો કોઈ એમાં રોલ નથી. સાથે છેલ્લો એક પ્રશ્ન એ પણ છે કે સોલાર સિસ્ટમ અત્યારે આવી ગઈ છે અને સોલાર સિસ્ટમ માટે સબસિડી પણ મળે છે. તેની સાથે સાથે સોલાર માટેની ઘણી બધી યોજનાઓ પણ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જો સોલાર ઘણા બધા ઘરોમાં લાગી જશે તેવા સમયે MGVCL અને સોલાર બંને કઈ રીતે કન્ઝ્યુમરને મોનિટાઈઝ કરી શકશે તે પર વાત કરી લઈશું. અત્યારે જોઈએ તો વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ 70,000 જેટલા મકાનો ઉપર આપણે સોલાર પેનલ્સ લાગી છે અને સોલારનું જનરેશન થાય છે. લગભગ અમારા ડેટા પ્રમાણે 50% ઘરો એવા છે કે જ્યાં વીજળીનું બિલ લગભગ 0 જેટલું આવે છે. અને હજુ પણ હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે PM સૂર્ય ઘર નામની એક યોજના જે લોન્ચ થઈ છે એમાં 1 કિલોવોટની સિસ્ટમ માટે 30,000 રૂપિયા સબસિડી, 2 કિલોવોટની સિસ્ટમ માટે 60,000 રૂપિયા સબસિડી અને 3 કિલોવોટની સિસ્ટમ માટે 78,000 રૂપિયા સુધીની સબસિડી આપને મળવાની છે. અને એ દિશામાં પણ પ્રયત્નો અમારા ચાલુ રહ્યા છે. અમારો ટાર્ગેટ એ છે કે તમામ મકાનો ઉપર આપણે સોલાર લગાવીએ. એટલે સોલાર લગાવવાથી ચોક્કસ થોડો ઘણો રેવન્યુમાં અમને નુકસાન થશે, પણ
આમ પણ એનાથી ફાયદો એ છે કે અહીંયા જ જનરેશન થઈને તમે તમારા ઘર ઉપર જ વીજળી વાપરી શકશો. એટલે આમ અમારા માટે સારું છે કે અમારે જે વીજળી બહારથી ખરીદવી પડે છે એ ખરીદવી નહીં પડે. એટલે બંને પક્ષે MGVCL ને પણ ફાયદો છે અને કન્ઝ્યુમરને પણ ફાયદો છે. એટલે અમે તો આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જો તમે હજુ પણ એપ્લિકેશન ના કરી હોય તો PM સૂર્યઘરની જે પોર્ટલ છે નેશનલ પોર્ટલ તેની ઉપર રજીસ્ટ્રેશન કરાવો. આમાં પણ ગુજરાતમાં અત્યારે આ છેલ્લા 2-2.5 મહિનામાં લગભગ 25,000 જેટલી એપ્લિકેશન આમાં થઈને એના રૂફ ઉપર ઇન્સ્ટોલેશન આપણે કરી દીધું છે. લગભગ 1.5 લાખ જેટલી એપ્લિકેશન આપણે રિસીવ ગુજરાતમાં કરી છે. સાથે છેલ્લો એક પ્રશ્ન એ કે વડોદરા શહેરમાં જે પ્રીપેડ મીટર્સ લગાવવામાં આવ્યા છે તે હાલ 2-3 એરિયામાં લગાવવામાં આવ્યા છે, જેમ કે અલકાપુરી છે, અકોટા છે અને ગોત્રી છે. હવે કયા કયા વિસ્તારોમાં આ રીતના પ્રીપેડ મીટર આગળ લગાવવામાં આવશે અને આખા વડોદરાને જ્યારે કવર કરવાનું થશે ત્યારે MGVCLને કેટલો સમય લાગશે કે વડોદરાભર અને આજુબાજુના રૂરલ એરિયામાં પ્રીપેડ મીટર લાગી જાય? અમારો ટાર્ગેટ છે કે 2026 સુધીમાં 33 લાખ મીટર અમે લગાવી દઈએ. ચાલુ નાણાકીય વર્ષમાં અમારું 10 થી 15 લાખ મીટર લગાવવાનું આયોજન છે. એમાં વડોદરાના જે અત્યારે એરિયા આપણે કીધા એ એરિયામાં તો ચાલુ રહેશે અને બીજા એરિયામાં પણ અમે ધીરે ધીરે ચાલુ કરવાના છીએ. એ સિવાય ઓલરેડી ગોધરામાં અને આણંદમાં અને નડિયાદમાં પણ કેટલીક જગ્યાએ ઓલરેડી મીટર અમે લગાવેલા છે. એ એરિયામાં પણ અમે ધીરે ધીરે મીટર લગાવીશું. શરૂઆતમાં અમે તમામ ગવર્મેન્ટ ઓફિસીસ અને શહેરી વિસ્તારને આવરવાના છીએ. એમાં પણ ખાસ કરીને જે વધારે લોસીસ છે એવા એરિયામાં અમે કામ કરીશું અને ત્યારબાદ ધીરે ધીરે અમે રૂરલ એરિયામાં આગળ વધીશું. જી, તો પ્રેક્ષકો જોયું, સ્માર્ટ મીટરને લઈને જેટલા પણ મિથ કન્ઝ્યુમરના દિમાગમાં છે તે બધા પર અત્યારે ચર્ચા કરી છે. સ્માર્ટ મીટર લગાવવાથી કન્ઝ્યુમરને કઈ રીતના ફાયદા થઈ શકે છે અને સ્માર્ટ મીટર શરૂઆતમાં કદાચ યુઝ કરતા જો કન્ઝ્યુમરને ન આવડતું હોય તો કઈ રીતે તે એપ્લિકેશન થ્રુ રિચાર્જ કરી શકે છે, તે બધી ડિટેલ અત્યારે તમારી સાથે શેર કરી છે. તે છતાં પણ જો કોઈ પણ કન્ઝ્યુમરને આ પ્રીપેડ મીટર વાપરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આજના એપિસોડમાં બસ આટલું જ. એટલા માટે મને એટલે કે આપની એન્કર શીતલ ગોહિલને અને સાથે MGVCLના MD તેજસ પરમારને રજા આપશો. નમસ્કાર. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જોતા રહો હેડલાઇન ન્યૂઝ.